5 એને 5 મોટી ખબર રહી કે હોય એના મોટા દીકરા રાજા એનો મસ્ત તમારી બાજુ મશીન પછી દીપરાડ કામ કરતો એ બધું એનો મોટા દીકરા પછી શામ આ બાજુ આવી એનું એનો વર્ષ અમે હુક્કા દાત્રાણા એ બધા રાજકોટ એ પછી બાજુની આપા તારે ગમો જોઈએ એ જીણકા દીકરા જસરાજ કહેવામાં તો એ બ્રહ્મચારી ત્રણ પાંચમા દીકરા જો કબરની બાજુમાં કામ એ માત્રા અહીંયા આવી જ પેઢી ત્યાં ખાણ રોપે આવી પછી એ ચોથા પાંચમા દીકરા આગળ એને દેવાય પીર કહેવાના. હવે દેવાય પીર છે ને એ પારણદાદાના દીકરા છે અને આપણે ફરજ જે એ દેવાય પંડિત જે કહે છે ને એ લોકો ફેરવી દેવાય પીર પારણદાદાના દીકરા આ 5 દીકરા પારણદાદા પારણદાદાના 5મી શિષ્ય શોભાજી મહારાજ દીવો બગાડે આખા હિન્દુસ્તાનમાં ક્યાંય આ શોભાજી મહારાજ આપાએ જે આગળ પિતા શોભાજી કીધા શોભાજી એની દેવળને ના એટલે એ દેવાય પીર આપણા છે માંથી આવીને અહીંયા પછી આ એનું ખોબો દાણા મકવાણા છે પછી બાજુમાં ખબર એ હંગ્યા 8ની ખબર 8 પછી સવાણ સોહાણ સવાણ લખો સવાણ હાથ વાઘેલા 15 પરમાર પછી આહો ડોહો રૂપો રાજકી એવા અસા મેઘવાગ્યા અને આ કુટુંબ એટલા માટે છે કે આપણો સ્વચ્છના સમાણા નોંધના છે બધા આપણી કહટીયાની ગાય બંધ સ્વચ્છની એક બીજીનો કહટ વ્યક્તિની અવકાશ કરે એ સ્વચ્છને જે આપો અહીંયા પ્રમાણ બીજા વગર હમાઈ ગયા એટલે આ બધા લેખવા છે ભેગા કે એક દી આપો આપણે એવું કહેતા હતા કે અમને આપણે બધા ભેગા જાણ તો કેમ છે એટલે એ અહીંયા સમાધિ માટે બધા એકવાર આવી અને અનજળનો ત્યાગ કરી અને બેસી એક વિધિ પૂરા છે અને આપો પાસા બધાને કીધું હાલો પણ કોકો ન હોય એટલે પામનાડે વિચાર કર્યો કે મારો પાટવી શિષ્ય દેખાતો કેમ એટલે એને વિચાર પર નહીં આવે ગમંડી છે એને ગમંડ છે મને બોલાય વગર કેમ એટલે પારણાએ કીધું એ હોગા જેમ રામાભાઈને નહોતા પાટી હરીને મળવા ગયા પારણી ક્યાં મળ્યા એ હોગા મેં મનની મમતા તારો જન્મ મંડળાએ વાત ઓહો આવ્યા પછી એક જાય જમીન પોતા વગર ત્રિકુમ પાવડા વગર ત્યાં જ્યાં બેઠા હતા ત્યાં જલ્દી માર ગયો અને એટલે નોંધને એટલે નોંધને આનો મેળો અહીંયાથી બાંધવામાં આવ્યો કે સાડા 3 દી નોંધનો મેળો 500 દિવસના સાડા 3 દી મુખ્ય બે 36 કરોડમાં જવાનું 33 તો છે હોય 36 કરોડ જવા દાદા અહીંયા આપણું એક કેન્દ્રિત એક અહીંયા આ ઠેકાણું આ ભાઈ વેદમાં કીધું છે આખા વિશ્વનો ઉદ્ભવ આ જગ્યાઓથી થયેલો આખા વિશ્વ આ જગ્યાનું કેન્દ્રિત છે આના ક્યાંય દાદાને હર નથી અમરેલીમાં રહેવું હતું રાજકોટમાં રહેવું ક્યાંક રહેવું હતું પણ આ જગ્યા પાસ કરી શું કરવા કે અહીંથી જગતનું ઉદ્ભવ છે ને અહીંથી આખો ઊભો થાય તો અહીંથી ઉપર લેતા એટલે જગનું મંડાણ છે
એટલે અહીંયા તમે બધાએ આપણા મેમ્બરો આપણને હાજરી કરવા જેને કરટ્યા હોય જેને અપવાસ હોય જેને પગપાળા હિલાવતા હોય જ્યાં શિક્ષણથી આપો મેરામને એ બધા આવે છે હાજરી એ પછી આપણે ગોળીવાડમાંથી આવે છે એ પછી અમારે ક્યાંથી હાલતો થવાનો છે એક મિનિટમાં એટલે બધા પગપાળા એકબીજાને આપવા હોય આવી અને એકબીજે આપણને શરણમાં દુઃખ ધ્યાન ને આપણને વચન કેવા મેં એ સાંભળવા આવે હવે એ સાંભળવાના પટ્ટેમાં ભજન પાટકાના શ્યામના ગોલાન રાજના ઓલાના ગોલાન આવું ચાલુ થાય આપણે ગોલા ના હોય એટલે કઈ રીતે ઉતાર ગોલા સુખાય બધા અમે કીધું કે ગોલા બધું મળે ના અને આ તો આપણો ઇતિહાસ છે આપણા પૂર્વજો છે આપણા નાશ કરીને ઠીકોણા છે કોણ ભાઈ એ પાણદાદાએ સીમાડે જેવા પાણ એ બાબા સાહેબ તે નહોતા સમજાયું કે બાબા સાહેબ કોઈની તોડે ખોટી વાત છે વીર બેગમાં હતો આ બાબા સાહેબ પણ એ તો હું કહું છું કે આ લોકો આપણા ગુજરાત વાળા બાબા સાહેબને એટલું બધું મહત્વ એટલા માટે જ નથી આપતા કે આપણી પેલા બામાએ અને એને મહેનત કરીને આપણે છે ને ગામમાં લઈ ગયા જ્યારે બાબા સાહેબ લડતા ને ત્યારે ઓલી બાજુના બધા ગામની બહાર હતા એટલે એને બાબા સાહેબની હાથી મહેનત એને ખબર આપણે તો હું ગાઉ મળી ગયું આપણે એટલું બીજા હતા જેમ કે દીવો બધું હા કયો